વહાલા મિત્રો, ઈશ્વરે દાન માટે દશાંશનો નિયમ આપ્યો હતો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન બાદ આપણને કૃપાનો નિયમ આપ્યો છે, જેથી આપણે આશીર્વાદો પ્રાપ્ત કરી શકીએ. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. કેમ છો દર્શક મિત્રો? સલામ. આજના સ્તવન કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા જીવનોમાં ઈશ્વર આપણને અનેકવિધ આશીર્વાદો આપે છે. જૂના કરારમાં ઈશ્વરે દાન માટે દશાંશનો નિયમ ઠરાવેલો હતો, પરંતુ નવા કરારમાં ઈશ્વરે આપણને કૃપાનો નિયમ આપેલો છે, અને તે પ્રમાણે ઈશ્વર આપણને તેમનો આશીર્વાદ આપે છે. આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપવામાં આવેલી છે. ઘણીવાર આપણે કોઈ કાર્ય કરવાનું નક્કી કરીએ છીએ, તેની શરૂઆત ખૂબ જ ઉત્સાહ સાથે કરીએ છીએ, ખરું ને? તે કાર્ય આપણે અમુક સમય મર્યાદામાં પૂર્ણ કરવું જોઈએ. વહાલા દર્શક મિત્રો, આજનો અભ્યાસ આપણને ઈશ્વરના કાર્યમાં દાન આપવાની વાત આવે ત્યારે કેટલાક મૂલ્યવાન સિદ્ધાંતો શીખવે છે. આપણા દાનને બોજમાંથી આશીર્વાદમાં ફેરવવા માટે આપવાની જવાબદારીને આપવાની કૃપામાં ફેરવવા માટે આપણે ઉદારતાથી દાન આપવું જોઈએ. વહાલા દર્શકો, આપણે સૌ પ્રથમ આપણી જાતને પ્રભુને સમર્પિત કરવી જોઈએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદાહરણમાંથી શીખવાની જરૂર છે. ઈસુ ખ્રિસ્ત ધનવાન હતા, પણ તેઓ આપણને ધનવાન બનાવવા માટે ગરીબ બન્યા. વહાલા દર્શકો, આજે આપણે કોરિન્થીયોને બીજો પત્ર તેનો 8મો અધ્યાય તેની 10 થી 24 કલમોનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે મનન કરીએ, જેથી આપણે આશીર્વાદના સ્ત્રોત બની શકીએ. ગત સ્તવન કાર્યક્રમમાં બાઇબલમાંના નવા કરારના વિભાગમાં કરંથવાસીઓને પ્રેષિત પાઉલે લખેલા બીજા પત્રના 8મા અધ્યાયની 2 થી 9 કલમોના અભ્યાસમાં આપણને દાન ધર્મ વિશે ઘણો નવીન પ્રકાશ મળ્યો હતો. ગત સ્તવન કાર્યક્રમમાં પ્રથમ બાબત આપણને એ શીખવા મળી હતી કે આપણે ગરીબ હોઈએ તો પણ ઈચ્છા હોય તો પ્રેમપૂર્વક દાન ધર્મ થઈ શકે છે. ઈશ્વરને સંપૂર્ણ રીતે સમર્પિત થઈ ગયેલ માનવી હૃદયથી, સ્વેચ્છાથી, આનંદ સહિત પ્રેમથી નિસ્વાર્થ દાન ધર્મ કરી શકે. દાન ધર્મમાં આતુરતા, ઝંખના અને ઉદારતા ત્યારે જ જોવા મળે મિત્ર, જ્યારે માનવી ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરને સમર્પિત થયો હોય. આપણે મિત્ર કેટલું દાન આપીએ છીએ એની નોંધ ઈશ્વર લે છે, પરંતુ સાથે સાથે આપણે આપણા માટે કેટલું બચાવી રાખીએ છીએ એની પણ નોંધ ઈશ્વર રાખે છે. વારું, હવે દાન ધર્મની બાબતમાં પ્રેષિત પાઉલ કોરિન્થ શહેરના વિશ્વાસીઓને આગળ શું કહે છે, તમે હવે મારી સાથે સાથે કરંથીઓને પ્રેષિત પાઉલે લખેલા બીજા પત્રના 8મા અધ્યાયની 10મી કલમ જુઓ. 8મો અધ્યાય 10મી કલમ. પ્રેષિત પાઉલ અહીંયા કહે છે કે આ બાબતમાં મારું મંતવ્ય આ પ્રમાણે છે. ગયા વર્ષે તમે જેની શરૂઆત કરી હતી તેને અત્યારે પૂર્ણ કરો એ સારું છે. કાર્ય કરવામાં અને તે પણ સ્વેચ્છાથી કરવામાં તમે જ પ્રથમ હતા. આ કલમ સૂચવે છે મિત્ર કે કોરિન્થ શહેરના વિશ્વાસીઓએ દાન માટે વચનો આપ્યા હતા, નિર્ણયો લીધા હતા, અને 1 વર્ષ અગાઉથી આ ફંડ ફાળામાં દાન આપવાનું તેમણે શરૂ કરી દીધું હતું. કોઈ પણ વિશ્વાસી
આ રીતે અમુક રકમ દાનમાં આપવાનો નિર્ણય કરે અને તે માટે વચન આપે તે ઉચિત બાબત છે મિત્ર, ઉચિત બાબત છે. ઈશ્વરના સેવા કાર્ય માટે દાન આપવા વચનબદ્ધ થવું યોગ્ય જ છે. હવે 11મી કલમમાં જુઓ કેવી સૂચના આપે છે પ્રેષિત પાઉલ. તેથી તેમાં ચાલુ રહો અને કાર્ય પૂરું કરી દો. જેવા ઉત્સાહથી તમે યોજના ઘડી હતી તે જ ઉત્સાહથી તમારી પાસે જે છે તે દ્વારા તે યોજના પૂર્ણ કરો. પાઉલ કોરિન્થ શહેરના વિશ્વાસીઓને કહે છે કે તેમણે દાન ધર્મ માટે આપેલા વચનો પૂરા કરવા જોઈએ. મોં દ્વારા એમણે જે ખાતરી આપી છે એ એમણે એમના ઉદાર હાથો વડે પૂરી કરવી જોઈએ. જો કે મિત્ર, આપણે યાદ રાખવું જરૂરી છે કે આ કોઈ આજ્ઞા નથી, આ કોઈ હુકમ નથી. દાન ધર્મ કરવા વચનબદ્ધ થવાની કોઈ આજ્ઞા આપણને આપવામાં નથી આવી બાઇબલમાં. આ કલમ જો કે એટલું જરૂર કહે છે કે જો આપણે દાન આપવા માટે વચનબદ્ધ થયા હોઈએ તો પછી આપણે આપણું વચન પાળવું જોઈએ. 12મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે જો તમે દાન આપવા આતુર હો તો તમારી પાસે જે નથી તેને આધારે નહીં, પણ તમારી પાસે જે છે તે આધાર ઈશ્વર તમારી ભેટ સ્વીકારશે. અહીં મિત્ર અત્યંત મહત્વની વાત કરવામાં આવી છે અને એ બહુ નોંધપાત્ર છે. દરેક વ્યક્તિએ પોતાની પાસે જે છે તેને આધારે દાન ધર્મ કરવો, અને એ પણ રાજી ખુશીથી. પોતાની પાસે જે ના હોય એને આધારે કોઈ પણ વ્યક્તિએ દાન ધર્મ કરવાનું હોતું નથી. દાન ધર્મ કેટલું કરવું એ કઈ રીતે નક્કી થઈ શકે? જુદા જુદા વિશ્વાસીઓની આવક જુદી જુદી હોય, એટલે આવકમાં તફાવત હોવાથી દાન ધર્મ કરવા માટે કયા સિદ્ધાંતો અપનાવવા જોઈએ? પાઉલ કોરિન્થ શહેરના વિશ્વાસીઓને અનુસરવા માટે કેટલાક સિદ્ધાંતો આપે છે. પહેલો સિદ્ધાંત છે વ્યક્તિએ દાન ધર્મ માટે આપેલા વચનો પાળવા જોઈએ. 8મો અધ્યાય 10મી અને 11મી કલમ. આ બાબતમાં મારું મંતવ્ય આ પ્રમાણે છે. પ્રેષિત પાઉલ કહે છે, આપણે વાંચી ગયા વર્ષે તમે જેની શરૂઆત કરી હતી તેને અત્યારે પૂર્ણ કરો. એ સારું છે. કાર્ય કરવામાં અને તે પણ સ્વેચ્છાથી કરવામાં તમે પ્રથમ જ હતા. તેથી તેમાં ચાલુ રહો અને કાર્ય પૂરું કરી દો. જેવા ઉત્સાહથી તમે યોજના ઘડી હતી તે જ ઉત્સાહથી તમારી પાસે જે છે તે દ્વારા એ યોજના પૂર્ણ કરો. બીજી બાબત શું કહે છે? દરેક વ્યક્તિએ યથાશક્તિ દાન ધર્મ કરવું જોઈએ. 8મો અધ્યાય 12મી કલમ. જો તમે દાન આપવા આતુર હો તો તમારી પાસે જે નથી તેને આધારે નહીં, પણ તમારી પાસે જે છે તેને આધારે ઈશ્વર તમારી ભેટ સ્વીકારશે. ત્રીજી બાબત કઈ છે? દરેક વ્યક્તિએ કેટલું દાન ધર્મ કરવું એ નક્કી કરી લેવું જોઈએ. 9મો અધ્યાય 7મી કલમ તમે જુઓ. કરંથવાસીને લખેલો બીજો પત્ર 9મો અધ્યાય 7મી કલમ કહે છે, મનથી કે ફરજ પડ્યાથી નહીં, પણ દરેકે પોતે નક્કી કર્યા પ્રમાણે જ આપવું. દરેકે પોતે નક્કી કર્યા પ્રમાણે જ આપવું, કારણ કે આનંદ સહિત આપનારને ઈશ્વર ચાહે છે. અને ચોથી બાબત તમે જુઓ. ચોથી બાબત છે દરેક વ્યક્તિએ તેને મળેલા ઈશ્વરના આશીર્વાદોના પ્રમાણમાં, દરેક વ્યક્તિએ તેને મળેલા ઈશ્વરના આશીર્વાદોના પ્રમાણમાં દાન ધર્મ કરવું જોઈએ. 9મો અધ્યાય 10મી કલમ. 9મા અધ્યાયની તમે 10મી કલમ જુઓ. કરંથવાસીને લખેલો બીજો પત્ર 9મો અધ્યાય કે છે, વાવનારને બીજ અને ખાવાનો ખોરાક આપનાર ઈશ્વર તમારે જે બીજની જરૂર છે તે સર્વ પૂરા પાડશે અને તેને વૃદ્ધિ આપશે, જેથી તમારી ઉદારતાનો પાક પુષ્કળ થાય. અને આ વચન બતાવે છે મિત્ર કે ઈશ્વર આપણને એટલા માટે આપે છે કે આપણે તેમાંથી બીજાઓને આપીએ. પ્રેષિત પાઉલ કહે છે કે તમારી પાસે જે નથી એને આધારે નહીં, ના, એને આધારે નહીં, પણ જે છે એને આધારે દાન ધર્મ કરો. ત્યાગમય દાન ધર્મ આપણી આર્થિક જવાબદારીઓ ફગાવી દેવાનું નથી કહેતા. હા, દાન ઉદારતાથી જરૂર આપવું જોઈએ, પરંતુ એ રીતે નહીં કે તમારા કુટુંબીજનો, તમારો પરિવાર પાયાની જરૂરિયાતોથી વંચિત રહી જાય. ના, ઈશ્વરના વચનો એવું શિક્ષણ આપતા નથી. તમારા આર્થિક ટેકા પર નભનાર તમારા કુટુંબના સભ્યોને ટળવળવું પડે એ રીતે દાન ધર્મ કરવાનું ઈશ્વરના વચનો શીખવતા નથી. હવે આગળ તમે જુઓ તો કરંથવાસીને લખેલો બીજો પત્ર 8મો અધ્યાય એની 13મી અને 14મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે, બીજાઓને મુક્ત કરવા માટે હું તમારા પર બોજ નાખવા માંગતો નથી, પણ આ સમયે તમારી પાસે પુષ્કળ હોવાથી જેઓને જરૂર છે તેઓને તમે મદદ કરો તે યોગ્ય છે, અને જ્યારે તેઓની પાસે પુષ્કળ હશે ત્યારે તેઓ તમને મદદ કરશે. પાઉલ કહે છે કે કોઈની પર દાન ધર્મ કરવા માટે બોજ લાદી શકાય નહીં. 14મી કલમ વાંચીને મિત્ર મને તમને કહેવાનું મન થાય છે કે ઈશ્વરે જો તમને ભૌતિક આશીષો આપ્યા હોય, ઈશ્વરે જો તમને ભૌતિક આશીષો આપ્યા હોય, તમારી પાસે મોટર, બંગલો હોય, સ્કૂટર હોય, ફ્રીજ હોય, ખેતરો હોય, ઢોરઢાંક હોય, બેંકમાં સારા એવા પૈસા હોય, સ્થાવર અને જંગત મિલકતો હોય, શેર, સિક્યોરિટી, બચત પત્રો વગેરે જેવા ભૌતિક આશીષો હોય, તો ઈશ્વર ઈચ્છે છે કે તમે ઈશ્વરના સેવા કાર્યમાં
ઈસુ ખ્રિસ્તના મુક્તિ સંદેશના પ્રચાર કાર્યમાં હિસ્સો આપો, દાન આપો. જેમની પાસે દાન ધર્મ કરવાની શક્તિ છે તેમણે દાન આપવું જ જોઈએ, પરંતુ દાન આપવા માટે જે અસમર્થ છે એના પર બોજ નાખી ના શકાય. मीठी मीठी ते प्रीत में झांकी छे, मीठी मीठी ते प्रीत में झांकी छे, हे मारा प्रभु ईसुनी प्रीत प्रीत में झांकी छे, हमारा प्रभु यीशुनी प्रीत प्रीत में झांकी छे, मीठी मीठी ते प्रीत में झांकी छे, मीठी मीठी ते प्रीत में झांकी छे. गली गली ते तो साकर जेवी, घड़ी घड़ी ते तो साकर जेवी, हे मने कर्यो छे आनंदित प्रीत में झांकी छे, મને કર્યો છે આનંદિત પ્રીત મેં જાગી છે, તેની પ્રીતિ તો છે અમૃત જેવી, તેની પ્રીતિ તો છે અમૃત જેવી, હે મારું થારે કલેજોની પ્રીત में झांकी छे, એ મારું તારે કલેજુની પ્રીત મેં જાગી છે, हे मीठी मीठी ते प्रीत में झांकी छे, એ મીઠી મીઠી તે પ્રીત મેં જાગી છે. મારી રુચિને તે બહુ ભાવે છે, મારી રુચિને તે બહુ ભાવે છે, હે તેણે છોડ્યું છે મારું ચિત્ત પ્રીત में झांकी छे, તેણે જોયું છે મારું જીત પ્રીત મેં જાગી છે, મારા હૈયામાં તેનો વાસો છે, મારા હૈયામાં તેનો વાસો છે, એ તો પામી છે મુજ પર જીત પ્રીત में झांकी છે, એ તો પામે છે મુજ પર જીત પ્રીત મેં જાગી છે, હે મીઠી મીઠી તે પ્રીત में झांकी છે, મીઠી મીઠી તે પ્રીત મેં જાગી છે.
15મી કલમ શું કહે છે? આમ બંનેને સરખું મળશે. શાસ્ત્રમાં લખેલું છે, જે માણસે વધુ એકત્રિત કર્યું તેની પાસે વધ્યું નહીં, અને જે માણસે ઓછું એકત્રિત કર્યું તેની પાસે ખોટી ગયું નહીં. અહીં પ્રેષિત પાઉલ જૂના કરારમાં ઇઝરાયેલી પ્રજા જ્યારે રણ પ્રદેશમાં મરુભૂમિમાં મુસાફરી કરી રહી હતી ત્યારે ઈશ્વરે તેમને ખોરાક માટે જે માનના પૂરું પાડ્યું હતું એનો ઉલ્લેખ કરે છે. હવે એ સમયે ઇઝરાયેલી લોકોએ રોજ બરોજનું માનના એકઠું કરવાનું હતું. દરેક વ્યક્તિએ જે તે દિવસ પૂરતું જ માનના એકઠું કરી લેવાનું હતું. હવે આ ઇઝરાયેલી પ્રજા માટે ઈશ્વર રણ પ્રદેશમાં આકાશમાંથી દરરોજ ખોરાક માટે માનના વરસાવતા હતા. હવે માનના એકઠું કરવા માટે કેટલાક લોકો મોટા મોટા ટોપલા લઈને દોડી જતા હતા અને કહેતા હતા કે આપણાથી ભરાય એટલા ટોપલા ભરી લઈએ. એવા લોકો એમની જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં લાલચુની જેમ માનના ભેગું કરી લેતા હતા. પણ બનતું તું શું? રોજના આહાર જેટલું ભોજન કરી લે પછી જે વધ્યું હોય એ બીજી સવારે તો બગડી જતું હતું. ઈશ્વરની તો એ યોજના હતી કે દરેક વ્યક્તિને તેની જરૂર પૂરતું મળે જ મળે, વધારે નહીં. હવે 9મા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં આપણને જોવા મળશે. મિત્ર જુઓ 9મો અધ્યાય 6ઠ્ઠી કલમ. પ્રેષિત પાઉલ કહે છે કે આ વાત યાદ રાખો, જે માણસ થોડા બીજ વાવે છે તેનો પાક પણ થોડો જ થાય છે, પણ જે માણસ ઘણા બી વાવે છે તેને ત્યાં મબલખ પાક ઉતરે છે. હું માનું છું મિત્ર કે આપણે ઈશ્વર સાથે જેવો વ્યવહાર કરીએ છીએ તેવો જ વ્યવહાર ઈશ્વર આપણી સાથે કરશે. હું માનું છું મિત્ર કે ઈશ્વર આપણા હિસાબ કિતાબની અપેક્ષા રાખે છે. એટલું નહીં, પણ ઈશ્વર આપણા હિસાબ કિતાબના ચોપડા પણ રાખે છે. ઈશ્વર આપણા ઉપર કોઈ નિયમોની ઝૂંસરી લાદતા નથી, કારણ કે ઈશ્વર ઈચ્છે છે કે આપણું દાન ધર્મ એક કૃપા સમાન હોવું જોઈએ. આપણા હૃદયની એક ઝંખના હોવી જોઈએ. આપણા માટેની એક ઈચ્છા હોવી જોઈએ. દાન ધર્મ એ તો એક આનંદમય અનુભવ હોવો જોઈએ. દાન ધર્મ મારવા માટે આ દુનિયામાં વિશિષ્ટ અધિકારસમ એવી બાબત છે. યાદ રાખો, દાન ધર્મ કરવામાં સુખ રહેલું છે, ખુશી રહેલી છે, ધન્યતા રહેલી છે, આનંદ રહેલો છે. આ વાત કદાચ કોઈને રૂચે નહીં, પરંતુ પાઉલ અહીંયા એ જ વાત કરે છે મિત્ર, એ જ વાત કરે છે પાઉલ અહીંયા. 10 થી 15 કલમોમાં દાન ધર્મ માટે 4 સિદ્ધાંતો ઉપસી આવે છે. પહેલો સિદ્ધાંત છે કે રાજી ખુશીથી દાન આપવું એ દાનમાં તમે જે રકમ આપો છો તેનાથી વધારે મહત્વનું છે. રાજી ખુશીથી દાન આપવું, કેટલી રકમ આપો છો એ નથી મહત્વનું, રાજી ખુશીથી તમે આપો છો કે નહીં એ મહત્વનું છે. બીજી બાબત કઈ છે? તમારે તમારી આર્થિક જવાબદારીઓ અદા કરવી જ જોઈએ તમારા પરિવાર તરફ, તમારા કુટુંબ પ્રત્યે. ત્રીજી બાબત એ છે કે જેને જરૂર હોય તેને તમે મદદ કરો તો વ્યક્તિ તમને જરૂર પડશે ત્યારે તમારી મદદ કરશે. ચોથી બાબત કઈ છે? ચોથી બાબત એ છે કે ઈસુ ખ્રિસ્ત પ્રત્યે પ્રતિભાવ પ્રગટ કરવા માટે આપણે દાન ધર્મ કરવું જોઈએ. એટલા માટે નહીં કે એ દ્વારા આપણને કંઈક મળે, આપણે કઈ રીતે દાન કરીએ છીએ એ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનું આપણું સ્વાર્પણ દર્શાવે છે. મારો મિત્ર, પ્રેષિત પાઉલ આગળ હવે 16મી કલમથી વિશ્વાસીના દાન ધર્મ વિશે કેટલીક સમજણ આપે છે. જુઓ 16મી કલમ, કરંથવાસીને લખેલો બીજો પત્ર 8મો અધ્યાય. અહીં લખ્યું છે, તમને મદદ કરવાને અમારા જેટલી જ આતુરતા તીતસે દાખવી તેથી ઈશ્વરનો આભાર અમે માનીએ છીએ. પાઉલ કહે છે કે તેણે તીતસને એ લોકો પાસેથી ફંડ ફાળો લઈ આવવા કરિન્થ શહેર મોકલ્યો હતો, પણ તીતસના હૃદયમાં કરિન્થના વિશ્વાસીઓને મદદ કરવા પાઉલ જેટલી જ આતુરતા હતી. યરૂશાલેમની મંડળીના ગરીબ વિશ્વાસીઓ માટે ફાળો ઉઘરાવવાની તીતસને પાઉલ જેટલી જ ઝંખના હતી. મિત્ર, આગળ 17 થી 19 કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે કે તેણે અમારી વિનંતી માન્ય રાખી અને સ્વેચ્છાથી જ તમારી પાસે આવવાનો નિર્ણય લીધો. તેની સાથે અમે એક ભાઈને મોકલીએ છીએ જે શુભ સંદેશ પ્રગટ કરવાના કાર્યમાં સર્વ મંડળીઓમાં પ્રશંસા પાત્ર છે. વળી ઈશ્વરના મહિમાર્થે પ્રેમની આ જે સેવા અમે કરીએ છીએ તેમાં અમારી સાથે મુસાફરી કરવા તેમજ અમે મદદ કરવા આતુર છીએ તે જણાવવા મંડળીઓએ તેને પસંદ કરીને તેની નિમણૂક કરી છે. તમે જુઓ મિત્ર, તીતસ અને તેના સાથીદારના હૃદયમાં આ ઝંખના હતી. દાન ઈશ્વરના મહિમા માટે એકત્રિત કરવાનું હતું. એટલે દાનમાં આપણે જે કંઈ આપીએ છીએ એ ઈશ્વરના મહિમાર્થે હોવું જોઈએ મિત્ર, ઈશ્વરના મહિમાર્થે. હવે આગળ 20મી કલમ જુઓ. અવદાર દાનનો ઉપયોગ કેવી રીતે થાય છે એ વિશે કોઈ ફરિયાદ ન થાય તેની અમે કાળજી રાખીએ છીએ. પ્રેષિત પાઉલ ખાતરી આપે છે કે તમારી પાસેથી ઉઘરાવેલા ફંડ ફાળાના ઉપયોગમાં અમે પ્રમાણિક બની રહીશું અને કઈ રીતે અમે તે વાપરીશું તે વિશે પણ અમે પ્રમાણિક બની રહીશું. 21મી કલમમાં કહે છે કે ફક્ત પ્રભુની દ્રષ્ટિમાં જ નહીં પણ માણસોની દ્રષ્ટિમાં પણ જે યોગ્ય છે તે કરવાનો અમારો હેતુ છે. ઈશ્વરના સેવા કાર્યમાં મળેલા દાનનો ઉપયોગ બહુ જ સંવેદનશીલ ક્ષેત્ર છે મિત્ર.
ઈશ્વરના સેવા કાર્યમાં પરોવાયેલા લોકો દાન ઉઘરાવવા માટે ઘણી વાર વ્યાપક અને પરિણામલક્ષી પ્રયત્નો કરે છે, પરંતુ દાન કઈ રીતે વાપર્યું એ જાહેર કરવાનો ભાગ્યે જ પ્રયત્ન કરે છે. દાનનો ઉપયોગ ઈશ્વરના વચનો પ્રગટ કરવા માટે, ઈસુ ખ્રિસ્તના મુક્તિ સંદેશના પ્રચાર માટે થયો છે. એના નક્કર પુરાવા પ્રદર્શિત થવા જ જોઈએ. સેવા કાર્યના પરિણામો પણ નક્કર હોવા જોઈએ. ઈશ્વરના જે સેવા કાર્યમાં આપણે દાન આપવા માંગતા હોઈએ એ સેવા કાર્ય પર આપણને ભરોસો હોવો જોઈએ કે એ સેવા કાર્ય પ્રમાણિક છે અને તે બહુ જ સનિષ્ઠ ધોરણે ચાલે છે. મનમાં શંકા હોય એવા સેવા કાર્યને આર્થિક ટીકો કરી શકાય નહીં. પાઉલ જેવો પાઉલ ઈશ્વરનું જે સેવા કાર્ય પોતે કરે છે તે માટે ખાતરી આપે છે. 21મી કલમમાં જુઓ, ફક્ત પ્રભુની દ્રષ્ટિમાં જ નહીં પણ માણસોની દ્રષ્ટિમાં પણ જે યોગ્ય છે તે કરવાનો અમારો હેતુ છે. જે હેતુસર દાન આપવામાં આવે છે એ જ હેતુસર દાન વપરાવવું જોઈએ મિત્ર. હવે આગળ 22 અને 23 કલમોમાં પ્રેષિત પાઉલ શું કહે છે જુઓ. તેથી તેઓની સાથે આપણા ભાઈને અમે મોકલીએ છીએ. અમે ઘણીવાર તેની તપાસ કરી છે અને હંમેશા તે મદદ કરવા માટે આતુર માલુમ પડ્યો છે. હવે તેને તમારા પર પુષ્કળ ભરોસો છે, તેથી તે મદદ કરવા વધારે તત્પર છે. 23મી કલમ, તીતસના સંબંધી કહું તો તમને મદદ કરવામાં તે મારો સહકાર્ય કરશે. તેની સાથે આવનાર બીજા ભાઈઓ મંડળીઓના પ્રતિનિધિઓ છે, તેઓ ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરે છે. કરિન્થ શહેરના વિશ્વાસીઓ તીતસ ઉપર ભરોસો મૂકી શકે. તીતસ યોગ્ય અહેવાલ આપશે જ. એ લોકો પાઉલ ઉપર પણ ભરોસો મૂકી શકે. પાઉલ પણ એમને અહેવાલ આપશે. એકત્રિત કરવામાં આવેલું દાન કોઈ એક વ્યક્તિ યરુશાલેમ નથી લઈ જવાની. હવે છેલ્લી કલમ જોઈશું. 24મી કલમમાં પ્રેષિત પાઉલ કરિન્થ શહેરના વિશ્વાસીઓને શું કહે છે જુઓ. છેલ્લી કલમ, 8મો અધ્યાય, કરંથવાસીને લખેલો બીજો પત્ર, 8મો અધ્યાય, 24મી કલમ. તેઓ પ્રત્યે તમારો પ્રેમ દર્શાવશો જેથી સર્વ મંડળીઓને ખાતરી થાય અને અમે તમારા માટે યોગ્ય કર્મ કરીએ છીએ તેની તેઓને ખબર પડે. પ્રેષિત પાઉલ કરિન્થ શહેરના વિશ્વાસીઓના પ્રેમનો પુરાવો માંગે છે. તમે જુઓ મિત્ર, દાનની બાબતમાં જો આપણે ખરેખર ગંભીર હોઈએ તો દાન ધર્મમાં શબ્દોની ઝાક ઝમક કરતા કંઈક વિશેષ છે. દાન આપવું એ તો આપણો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરવાનો વ્યવહારુ માર્ગ છે. આજે તો ઘણા બધા વિશ્વાસીઓ પેલા યુવાન જેવા છે જેણે એની પ્રેસીને એકવાર લખ્યું હતું કે તારા માટે તો હું 7 સમંદર પણ પાર કરી નાખું. અરે તારા માટે તો હું ઊંડામાં ઊંડી નદી તરી જાઉં. તારા માટે તો હું હિમાલય પાર કરીને પણ આવું. અરે તારા માટે તો હું બળબડતા રણની રેતી ઉપર ઘૂંટણે ચાલીને આવું. પણ પછી પોતાના એ પત્રના અંત ભાગમાં એ યુવાને તાજા કલમ ઉમેરતા લખ્યું હતું કે બુધવારે જો વરસાદ પડતો નહીં હોય ને તો હું તને મળવા આવીશ. આપણામાંના ઘણા બધા લોકોને મિત્ર પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવો પ્રેમ કરે છે તેના ગાણા ગાવાનો શોખ હોય છે, પરંતુ ઈસુ ખ્રિસ્ત માટે કોઈ વધારે ત્યાગ આપવાનું એમને ગમતું નથી. એટલે જ પ્રેષિત પાઉલ કરંથના વિશ્વાસીઓને વિનંતી કરે છે કે તેઓ પોતાના પ્રેમનો પુરાવો આપે. વારું મિત્ર, આપણી સામે કરંથીઓને પ્રેષિત પાઉલે લખેલા બીજા પત્રનો હવે 9મો અધ્યાય આવે છે. 9મા અધ્યાયનો વિષય યરુશાલેમ શહેરના ગરીબ વિશ્વાસીઓ માટે ફંડ ફાળો છે. 8મા અધ્યાયમાં જે વિષય હતો એ જ વિષય મિત્ર અહીં 9મા અધ્યાયમાં સીધો આગળ લંબાવવામાં આવ્યો છે. 8મા અધ્યાયમાં દાન ધર્મની ઝંખના પર ભાર મૂકવામાં આવ્યો હતો ને અહીંયા 9મા અધ્યાયમાં તમે જુઓ તો વિશ્વાસીનું દાન ધર્મ શું છે એ સમજાવવામાં આવ્યું છે. ફરી મળીએ ત્યારે 9મા અધ્યાયનો અભ્યાસ આપણે કરવાના છીએ અને એટલે મિત્ર મારી તમને નમ્ર વિનંતી છે કે ફરી સ્તવન કાર્યક્રમમાં મળીએ તે દરમિયાન તો કૃપા કરીને કરંથવાસીને લખેલું બીજો પત્ર 9મો અધ્યાય તમે વાંચી રાખજો. પ્રિય મિત્રો, સંત પાઉલ કરિન્થીઓને સલાહ આપે છે કે તેઓ પોતાનું દાન એકત્ર કરવાનું કાર્ય પૂર્ણ કરે, જેથી મદદ કરવાની તેમની ઉત્સુકતા તેમની શક્તિ અનુસાર તેને પૂર્ણ કરે. સંત પાઉલ કરિન્થીઓને સલાહ આપે છે કે તેઓ 1 વર્ષ પહેલાં જે કાર્ય પૂર્ણ કરવાનો ઈરાદો રાખતા હતા તે પૂર્ણ કરે. સંત પાઉલ તીતસ અને કરિન્થ આવી રહેલા અન્ય ભાઈઓની પ્રશંસા કરે છે. શુભ સંદેશના કાર્ય પ્રત્યે તેમની પ્રમાણિકતા અને સમર્પણ પર ભાર મૂકે છે. આ અધ્યાય મંડળીના સંસાધનોના સંચાલનમાં પ્રામાણિકતાના મહત્વ પર પણ ભાર મૂકે છે અને તીતસ અને અન્ય ભાઈઓનો પરિચય વિશ્વાસુ સેવકો તરીકે કરાવે છે. સંત પાઉલ દાનના આપવામાં
સમાનતાના સિદ્ધાંતની વાત કરે છે. તેઓ જણાવે છે કે જ્યાં વિપુલતા ધરાવતા લોકો જરૂરિયાતમંદોને મદદ કરી શકે છે. હાલમાં તમારી પુષ્કળતા તેમની જરૂરિયાત પૂરી કરશે, જેથી બદલામાં તેમની પુષ્કળતા તમારી જરૂરિયાત પૂરી કરશે. એ પ્રમાણે અહીં સમાનતાનો સિદ્ધાંત લાગુ પડશે. સંત પાઉલ નાણાકીય યોગદાનને પ્રામાણિકતા સાથે સંભાળવાના મહત્વ પર ભાર મૂકે છે. સંત પાઉલ કરિન્થના વિશ્વાસીઓને અનુસરવા માટે કેટલાક સિદ્ધાંતો આપે છે. દરેક વ્યક્તિએ દાન ધર્મ માટે આપેલા વચનો પાળવા જોઈએ. દરેક વ્યક્તિએ યથાશક્તિ દાન ધર્મ કરવું જોઈએ. દરેક વ્યક્તિએ કેટલું દાન કરવું તે નક્કી કરી લેવું જોઈએ. દરેક વ્યક્તિએ તેને મળેલા ઈશ્વરના આશીર્વાદોના પ્રમાણમાં દાન ધર્મ કરવું જોઈએ. વહાલા મિત્રો, આમ આજના પાઠમાંથી જોયું કે દાન માટેના વચનો પાળવા જોઈએ, પ્રમાણિક બનવું જોઈએ, સારો વહીવટ કરવો જોઈએ. શું તમે પ્રમાણિક છો? શું તમે યોગ્ય પ્રમાણમાં દાન આપો છો? વહાલા દર્શકો, આ વિશે વિચાર કરશો. આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને નાણાંની જોગવાઈ પૂરી પાડો છો. પ્રભુ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ. તમે અમારી જરૂરિયાતોને પૂરી પાડો છો. વહાલા પ્રભુજી, અમારી આસપાસ જેઓ જરૂરિયાતમંદ લોકો છે તેઓની જરૂરિયાતોને પૂરી કરવા અમને મદદ કરો. પૂરા હૃદયથી, પૂરા મનથી તમારી સેવા અમે કરી શકનાર બનીએ. પવિત્ર પ્રભુ, અમે તમારી કૃપા માગીએ છીએ. દેવ, અમે તમારા હાથોમાં સોંપીએ છીએ અને અમે તમારી કૃપા માગીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે ગરીબ. આજનો પ્રશ્ન છે, કરિન્થવાસીઓને મદદ કરવામાં પાઉલનો સહકાર્યકર કોણ છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.